કે જે કુળમાં રામ આવ્યા છતાં કોઈ પણ એ કુળને રામ કુળ એમ નથી કહેતું. કોઈ બોલે છે સ્વયં રામનું કુળ છતાં કોઈ રામ કુળથી નથી ઓળખતું. ભગવાનનું કુળ ઓળખાય છે તો કોનાથી? રઘુ રાજાથી ઓળખાય છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન રજાઈ, પ્રાણ જાય પર વચન મંગલ ભવન અમંગલ બોલો મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, દ્રવ દશરથ હરિ રવિહારી, દ્રવ દશરથ નામનો રાજા થયો અજને ત્યાં. અને એ દશરથને કઈ સુમિત્રા કૌશલ્યા ત્રણ રાણીઓના પતિ વશિષ્ઠ જેવા સમર્થ ગુરુ હતા. છતાં એક દિવસ વિચાર આવ્યો, મને ભગવાને બધું આપ્યું પણ મોરે સુત નાહી, મને ભગવાને દીકરો કેમ ના આપ્યો? गोस्वामी जी लिखते हैं, गुरु गृह गया तुरंत महिपाला, चरण लागी करी विनय विशाला, निज सुख दुख सब गुरु ही सुनाए. बापजी તમારા આશીર્વાદથી રાજપાટ ધન ધાન્ય બધું છે પણ મને દીકરો કેમ નથી? વશિષ્ઠ મહારાજે કીધું, દર ધીર હોય સુતચારી, હે અવધપતિ તારા નસીબમાં 4 પુત્ર છે પણ આપણે પુત્રકામ યજ્ઞ કરવો. અરે બાપજી હુકમ કરો. શૃંગી ઋષિને બોલાવ્યા છે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવો. સ્વાહા સ્વાહા સ્વાહા. છેલ્લે અગ્નિનારાયણ પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ દેવાન કી જય. યજ્ઞ નારાયણે પ્રસાદ આપ્યો. ત્રણેય રાણીઓએ પ્રસાદ ખાધો. યજ્ઞના પ્રસાદનું ફળ, બ્રાહ્મણોના આશીર્વાદનું ફળ, ગુરુની કૃપાનું ફળ. ત્રણેય રાણીઓ સગર્ભા થઈ. ધીમે ધીમે સમય વીતવા માંડ્યો. જોગ લગન ગ્રહ બાર તિથિ, સકલ ભયવ અનુકૂળ, ચરવરુ અચર હરસ જુત, અતો રામ જન્મ સુખ. યોગ નક્ષત્ર તારાઓ બધું એક સરખા થવા માંડ્યા. અને પછી અભિજીત નક્ષત્ર આકાશમાં આવ્યું. 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપીરતા. સાહેબ તમને ખબર છે 27 નક્ષત્રો છે બ્રહ્માંડમાં, અભિજીત 28મું નક્ષત્ર છે. અને અભિજીત નક્ષત્ર વારા ઘડીએ નથી આવતો. અભિજીત નક્ષત્રમાં 2 જણા આવ્યા છે. કોણ કોણ? એક તો અયોધ્યાના રામ અભિજીત નક્ષત્રમાં પૃથ્વી પર આવ્યા, અને બીજા જ્યાંથી આપણી પૃથ્વીયાત્રા નીકળી એ અમારો વીરપુરનો જલારામ, એ અભિજીત નક્ષત્રમાં આવે છે. 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિગીરતા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ વિશ્રામ. બરોબર 12 વાગ્યાનો સમય થયો અને કૌશલ્યાજીની ગોદમાં શ્રી ભગવાન પ્રગટ થયા. બોલો રાઘવેન્દ્ર સરકાર કી. और गोस्वामी ने लिखा,
भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचार लोचन अभिरामा तनु घनश्यामा निज राज भुज चार भूषण बनमाला नयन विशाला शोभा सिंधु करारी कहीं भी कर जोरी स्तुति गौरी कहीं विधि करो अनंत माया गुण ज्ञानातीत अमाना वेद पुराण अनंता करुणा सुख सागर सब गुण आगर जहि का वही सुखी संता सोमम हित लागी जन अनुरागी भयो प्रकट श्रीकांता ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम पति वेद कर मम उर्सो वासी यह उपहासी सुनत तीर मति दीर नर उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि किन्हीं चाहे कही कथा सुहाई मात बुझाई जय प्रकार सुख प्रेम लहे माता पुनि बोली सोपति डोली तजहु तात यह रूप की जैसी सुलीला अति प्रिय शीला यह सुख परम अनूप सुनि वचन सुजाना रोदन गाना होई बालक सुरभू यह चरित जगावहि हरि पद पावहि तेन परहि बहुरूपा यह चरित जगावहि हरि पद पावहि तेन परहि बहुरूपा। कौशल्या जी भगवान ने आदेश કર્યો की जय शिशुलीला हे ब्रह्म हे नारायण तारू बाल स्वरूप देखाड़ અને માના આદેશને માથા ઉપર ચડાવી ભગવાન રામ રૂપમાં પ્રગટ થયા. બોલો રામચંદ્ર ભગવાન કી જય.